જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર અને મેંદરડા વિસ્તારના કેટલાક ખાનગી ટ્રાવેલ સંચાલકો એક જ નંબર પ્લેટનો ઉપયોગ અનેક બસોમાં સરકારના આરટીઓ ટેક્સ અને વીમાની ચોરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર રબારિકા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. થોડા જ સમયમાં જૂનાગઢ તરફથી આવી રહેલી શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સની બસને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બસ પર AR01U9905 નંબર લખાયેલો હતો, પરંતુ ડ્રાઈવર પાસે કોઈપણ પ્રકારના વાહનના દસ્તાવેજો ન હતા. પૂછપરછ દરમિયાન ડ્રાઈવર કૌશિક જયસ્વાલે કબૂલાત કરી કે બસ પર તેના ભાઈની બસનો નંબર લગાડવામાં આવ્યો છે. હજુ પોલીસ આ બસની તપાસ કરી રહી હતી ત્યારે એ જ નંબર ધરાવતી બીજી લક્ઝરી બસ પણ ત્યાંથી પસાર થઈ હતી. એક જ નંબરની 2 બસો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને બસોને કબજે લઈ વધુ તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડના તાર ખુલવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે જેતપુર જૂનાગઢ હાઇવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડીલા પર દરોડો પાડ્યો હતો, જ્યાંથી એક જ રજિસ્ટ્રેશન નંબર GJ14T0932 ધરાવતી વધુ 4 બસો મળી આવી હતી. તમામ બસો પર નકલી નંબર પ્લેટ લગાડવામાં આવી હતી અને તે અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવતી હતી. એક જ નંબર પ્લેટ પર અનેક બસો દોડાવવાનો આ ખેલ માત્ર ટેક્સ ચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને પણ ગંભીર પડકાર ઊભો કરે છે. હવે પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વાહનોના દસ્તાવેજો, આરટીઓ રેકોર્ડ અને સંભવિત સહયોગીઓની તપાસમાં લાગી છે. જો તપાસમાં વધુ ખુલાસા થશે તો આ કેસમાં હજુ અનેક ધરપકડ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટે હાલતી હોય. એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે 2 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ 2 ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને 1 ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, 1 વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય, તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી